દોસ્તો નમસ્કાર. હાલમાં સોશિયલ મીડિયા પર બિહારની ચૂંટણીના જે રિઝલ્ટ આવ્યા અને એનો શપથ ગ્રહણ થઈ રહ્યા છે દોસ્તો, એ ખૂબ જ વિચારવા લાયક છે. અને જે ધારાસભ્ય બન્યા છે બધા, એ લોકોને શપથ લેતા પણ નથી આવડતું, વાંચતા પણ નથી આવડતું. તો માન લો દોસ્તો કે કઈ રીતે પોતાના વિસ્તારનો વિકાસ કરશે. આ શપથ ગ્રહણ જોઈને તમે વિચારી શકો છો કે કેવી પરિસ્થિતિ એ વિસ્તારના લોકોની આવશે. કોઈ પણ કાગળ એમની સામે આવશે, શું વાંચશે એ લોકો? આ વિચારવા જેવી વાત છે. પણ ખેર, આપણે તો આપણા વિસ્તારની વાત કરવાની દોસ્તો. ચૂંટણી સમયે સરપંચની વાત કરીએ, પહેલાં પણ કરી છે દોસ્તો. આ વિસ્તારની અંદર, ફિલ્ડની અંદર તમે ફરો તો તમને ખબર પડશે. જે ગામડાની અંદર પહેલેથી રહે છે, ખેતી કરે છે, એ લોકો જ ચૂંટણી લડે છે. અને એ ચૂંટણીની અંદર સ્ત્રી બેઠક હોય છે અને સરપંચ તરીકે લડે. અને ત્યારબાદ વહીવટગાર તરીકે સ્ત્રીની સીટ હોય તો કાં તો માના નામ પર લડે, કાં તો પત્નીના નામ પર લડે. એ પોતાને ખબર હોતી નથી કે હું સરપંચ છું. આ વાસ્તવિકતા છે દોસ્તો. તમને જે લાગે તે કોમેન્ટ કરજો. પણ આવું આપણા વિસ્તારોની અંદર કે ગામડાઓની અંદર બધી જગ્યા ઉપર થઈ રહ્યું છે. મહિલાના નામ પર વહીવટદાર તરીકે પોતે પતિ કે દીકરો આ કામ કરી રહ્યો છે. જ્યારે નોર્મલી આપણે વિચારો દોસ્તો કે કોઈ ઓફિસની અંદર જાય છે એ વહીવટદાર, અને ઓફિસર માંગ કરે છે કે ભાઈ આટલા રૂપિયા આપ મને. સરપંચ એમ કહે કે મારે 1 રૂપિયો નથી આપવો, શેના પૈસા હું તમને આપું? ત્યારે ઓફિસર એવું કહે, ચલ ભાઈ તું કોણ છે? સરપંચને બોલાવ. અને એ સરપંચ આવી શકે એમ હોય નહીં, એને બોલી શકે એમ હોય નહીં. એટલે પછી એ ભાઈને વિચારવું પડે કે ભાઈ લો ને સાહેબ, જે કંઈ આપી કરીને પતાવી દેવું હોય તો પતાવી દેવું. આ રીતે વહીવટદાર તરીકે કામ થાય છે. હું કદાચ ખોટું બોલી રહ્યો તો મને કોમેન્ટમાં જરૂર કહેજો. આ સિસ્ટમ યુનિવર્સલ છે દોસ્તો. ગામની સાક્ષરતા, ગામનો સર્વે કરીને આ સીટની ફાળવણી થવી જોઈએ એવું મારું કહેવું છે. ઇલેક્શન કમિશન બદલશે તો નહીં. ઘણી જગ્યા પર જેન્ટ્સ બી હોય છે અને જેન્ટ્સ સીટ પર ઘણા બધા સારા કેન્ડિડેટ લડે છે અને સારું એવું કરે પણ છે. પણ આ હકીકત છે. અને વહીવટદાર એ સરપંચની સહી કરીને જવા દેતા હોય છે, સહી કરીને જવા દેતા હોય છે. અને સરપંચ ખેતરમાં કપાસ ઉગતા છે. સરપંચને ખબર પણ નહીં હોય કે હું સરપંચ છું. આ નરી વાસ્તવિકતા છે દોસ્તો. તમને શું લાગે છે? હું ખોટું બોલી રહ્યો છું? એ દોસ્તો કમેન્ટમાં જરૂર કહેજો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી.